નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આઈ હોપ સો ઓલ ઇઝ વેલ, રાઈટ? ધોરણ 12 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર 10, જેમનું નામ છે વેવ ઓપ્ટિક્સ, તરંગ પ્રકાશશાસ્ત્ર. એમાં આપણે મિત્રો વ્યતિકરણ, વિવર્તન એ જોયું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ માટે કોણીય વિભેદન અને મિનિમમ અંતર. કોણીય વિભેદન એટલે શું? તો કે ટેલિસ્કોપ વડે જે દૂર રહેલી જે બે પાંચની વસ્તુઓ છે, મતલબ આપણને પાંચે દેખાય, અહીંથી છે હકીકતમાં બહુ દૂર, એ દેખાડે, બરાબર? એની કેવી? તો કે એને વિવર્ધિત કરવાની શક્તિ થઈ. વિવર્ધિત તો આમ તો નહીં, પણ વિભેદન કરવાની. બે વસ્તુ દૂરથી અહીંથી આપણને ભેગી લાગે છે છૂટી, અને એને છૂટી દેખાડે, બરાબર છે? વિભેદન કરીને દેખાડે, એ આપણે જોયું. માઇક્રોસ્કોપનું કામ શું છે? માઇક્રોસ્કોપ વિવર્ધિત કરે, મોટું કરીને દેખાડે, બરાબર? તો એમાં આપણે ટેલિસ્કોપ માટે એનું કોણીય વિભેદન જોયું હતું બાળકો. ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 0.61 લેમડા એના છેદમાં એ, અથવા તો 1.22 લેમડા છેદમાં 2a, અથવા તો 1.22 લેમડાના છેદમાં ડી. આ એનું કોણીય વિભેદન છે. કેના માટેનું? તો કે ટેલિસ્કોપ માટેનું. આ ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન છે. હવે જો આ કોણીય વિભેદનનો વ્યસ્ત, તો એ ટેલિસ્કોપનો રિઝોલ્વિંગ પાવર થઈ ગયો ડી એના છેદમાં 1.22 ના છેદમાં લેમડા. એટલે ટેલિસ્કોપ માટે જે રિઝોલ્વિંગ પાવર જે છે એ એના ઉપર આપાત થતા પ્રકાશની તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. અહીંયા આપણે આજે કોણીય વિભેદન ડેલ્ટા થીટા જોયું હતું, એ વધારવું હોય તો આ એ ઘટાડવું પડે. એ એટલે લેન્સનો ડાયામીટર આપણે જોયું તો 2a. હવે આપણે એના પછી જોયું હતું માઇક્રોસ્કોપ માટે. ધ્યાન આપજો, માઇક્રોસ્કોપ. તો માઇક્રોસ્કોપ માટે આપણે શું જોયું હતું? તો કે એનું મિનિમમ અંતર ડી મિનિમમ, એનું સૂત્ર તાર્યું હતું. ડી મિનિમમ માટે આપણને જે સૂત્ર મળ્યું હતું, એમાં આ ડી મિનિમમનો વ્યસ્ત છે એને રિઝોલ્વિંગ પાવર કહેવાય. અને આ સૂત્ર આપણને કેટલું મળ્યું હતું? તો કે 1.22 લેમડા એના છેદમાં સાઇન બીટા. કેવા? 2 સાઇન બીટા. હવે સાઇન બીટાને આપણે શું કહ્યું હતું બાળકો? તો કે એને કીધું હતું ન્યુમેરિકલ એપરેચર. ન્યુમેરિકલ એપરેચરની વાત આપણે કરી હતી કે માનો કે આમ લેન્સ છે, આ એનું મુખ્ય અક્ષ છે, અહીંયા કોઈ પણ બિંદુએથી આ જે ખૂણો બન્યો થીટા, અને ન્યુમેરિકલ એપરેચર કહેવાય. જેમ ડાયામીટર મોટો એમ ન્યુમેરિકલ એપરેચર મોટું, રાઈટ? પછી આપણે કોઈ માધ્યમ હોય, અહીં તો વસ્તુ અને ઓબ્જેક્ટની વચ્ચે હવા હતી, કોઈ પણ માધ્યમ માટે આને આમે લખી શકો 1.22 લેમડા ડેશ એના છેદમાં 2 સાઇન બીટા. આ લેમડા ડેશ એટલે માધ્યમની અંદર તરંગ લંબાઈ લેમડા બાય એન થાય. તો આ સૂત્રમાં સીધો એન ઉમેરાઈ ગયો, એના છેદમાં 2 ઈટા સાઇન બીટા. રેડી? આનો વ્યસ્ત એટલે કે 1/d મિનિમમ, એને કહેવાય માઇક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર. તો રિઝોલ્વિંગ પાવર ઇઝ ઇક્વલ ટુ 2 ઈટા સાઇન બીટા 1.22 લેમડા. આ ક્લિયર થઈ ગયું બાળકો? તો આપણે માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ એના માટે આ જોયું હતું. ઓકે, હવે આપણે જે સમજવાનું છે એ સરસ મજાની થિયરી છે બાળકો, એ છે ફ્રેનલ અંતર. ફ્રેનલ અંતર FZ અથવા તો ZF કીધું છે ને,
તો ખરેખર ફ્રેનલ અંતર છે શું? બરાબર, એ આપણે હવે સમજીએ. ધારો કે ધ્યાન આપજો, ફ્રેનલ અંતર આપણે સમજવાનું છે તો અહીંયા બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે, એ ધ્યાન આપજો. અહીંયાથી આપણે એક પ્રકાશનું કિરણપુંજ લઈએ અથવા તો અહીંયા આપણે એક સ્લીટ દોરીએ છીએ. આ સ્લીટમાંથી પ્રકાશ આપાત થાય છે. આમ આ જે છે એ સમતલ તરંગ અગ્ર, આ જે છે એ સ્લીટ ઉપર સમતલ તરંગ અગ્ર આપાત થયું. અહીંયા પડદો છે, ધ્યાન આપજો. બરાબર, આ પડદો છે. આ સ્લીટ થી પડદા સુધીનું અંતર એને હું ઝેડ કહું છું. જો એ અંતર જ છે, પણ એ ફ્રેનલ અંતર ક્યારે બને છે ખાસ સમજજો. આ જે છે એ ઝેડ છે. જ્યારે આ સ્લીટમાંથી પ્રકાશ આવે છે એટલે એ સુરેખ પથ પર ગતિ કરી અને આમ જાય છે. બરાબર, આ જે છે એ પહોળાઈ જે છે એ છે. ધ્યાન આપજો. અડચણની ધાર પાસેથી પ્રકાશ વાંકો વળે એટલે એનું વિવર્તન થાય છે. એટલે આપણને આ જે મળ્યું એ મધ્યસ્થ અધિકતમ મળે છે. એટલું ખાસ આપણે સમજવાનું છે કે આપણને આ જે મળ્યું છે એ મધ્યસ્થ અધિકતમ મળ્યું છે. બરાબર, હવે ખાસ જોજો, આ પડદો છે, આ પડદો છે. બરાબર, આ એનું મધ્ય બિંદુ છે. અહીંથી પ્રકાશ આપાત થયો, આ વિવર્તન થયો, એટલે આ વિવર્તન એંગલ થીટા છે બંને બાજુ. આ જે અંતર છે ને બાળકો, અહીંથી અહીંયા સુધીનું અંતર, આ ઉપરનું અંતર જે છે ને એને હું વાય કહી દઉં. ધ્યાન આપજો, ગમે એ કહી શકે. આ તો વાય અક્ષ છે એટલે આને વાય કહી દઉં. અહીંયા ન્યૂનતમ મળે, અહીંયા ન્યૂનતમ મળે. તો ન્યૂનતમની શરત શું છે ભાઈ? ન્યૂનતમ મળે તો ન્યૂનતમની શરત તો એવી છે કાંઈક, ન્યૂનતમની શરત મુજબ આપણે શું લખીએ છીએ તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડાના છેદમાં એ. આ ન્યૂનતમની શરત છે. ધ્યાન આપજો. હવે આ વાય છે, જોજો, અને આ જે છે એ સ્લીટની પહોળાઈ એ છે. આ ન્યૂનતમની શરત મુજબ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ છે. લેમડા એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ. હવે અહીંયા તમે જોવા જાવ તો આ અંતર ઝેડ છે, આ વાય છે, આ ખૂણો થીટા છે, એટલે તમે અહીંથી ને થીટા લઈ શકો. તો આ અને આ ત્રિકોણ માટે ધ્યાન આપજો, હું ટેન થીટા લાગુ પાડું તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે કે વાય એના છેદમાં પાસેની બાજુ એટલે કે ઝેડ. હવે થીટા ખૂબ નાનો હોય, આ તો આપણે સમજવા માટે મોટું લીધું છે. આ સ્લીટની પહોળાઈ થીટા ખૂબ નાનો હોય તો આપણને ખબર છે બાળકો કે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા થાય. તો આ ટેન થીટા બરાબર હું થીટા મૂકું તો થીટા ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં ઝેડ થયું. બરાબર સમજો. આ થીટા વાયના છેદમાં એ છે, આ થીટા વાયના છેદમાં ઝેડ છે. સમીકરણ 1 અને 2 ને સરખાવવાના છે. 1 ને 2 ને સરખાવતા, અથવા 1 અને 2 લખીએ. એ બંનેને સરખાવીએ ને બાળકો તો લેમડાના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ વાયના છેદમાં ઝેડ. એના પરથી
ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ વાય એના છેદમાં લેમડા. આ અંતરનું સૂત્ર મળ્યું. હવે ફ્રેનલ અંતર કોને કહેવાય? કે જ્યાં સુધી, બરાબર સમજો, જ્યારે અથવા તો જ્યારે આ વાય ઇઝ ઇક્વલ ટુ એ થાય, ધ્યાન આપજો, વાય ઇઝ ઇક્વલ ટુ એ થાય ત્યારે ઝેડ ઇઝ ઇક્વલ ટુ ZF થાય. અને આ સૂત્રમાં વાય બરાબર એ મૂકો ત્યારે ઝેડ બરાબર ZF મૂકો તો આ સમીકરણ મળી ગયું a સ્ક્વેર બાય લેમડા. આ થઈ ગયું ફ્રેનલ અંતર. હવે તમને એમ થાય સર એ કંઈ સમજાણું નહીં, સમજાવું છું. જ્યારે આ સ્લીટની પહોળાઈ જેટલી આ અડધું અંતર થાય મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, ત્યાં સુધીનું જે આ અંતર છે એને ફ્રેનલ અંતર કહેવાય. હવે તમને સમજાવું જો કે હવે આ પડદો હું અહીંયા ખસેડું છું, જોજો આ પડદાનું આમ સ્થાનાંતરિત કર્યું તો ત્યારે અહીંયા વાય એટલો મળતો હતો, અહીંયા વાય એટલો મળશે, એટલો. સમજાણું તમને? અહીંયા વાય એટલો મળ્યો. હજી આ અંતર ઘટાડીને પડદો અહીંયા લઈ આવું તો આ વાય અહીંયા મળ્યો, મળે એટલો. તો આ જ્યારે આ અંતર આના જેટલું થાય ત્યારે સ્લીટથી પડદા વચ્ચેના અંતરને ફ્રેનલ અંતર કહેવાય. ફ્રેનલ અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પડે છે, પછી લાગુ પડતું નથી. પછી તરંગ પ્રકાશ શાસ્ત્ર લાગુ પડી જાય, ડેવિએશન મળે અને વિવર્તનની ઘટના મળે. માનો કે પડદો અહીંયા સુધી છે ત્યારે સ્લીટની પહોળાઈ અને અહીંયા આ જે વાય જે છે એ બે અહીંયા સરખા થાય છે તો અહીંથી અહીંયા સુધીના અંતરને ફ્રેનલ અંતર કહે છે. એટલું સમજાણું કે નહીં? ફ્રેનલ અંતર સુધી પ્રકાશશાસ્ત્ર જળવાઈ રહે છે, પછી તરંગશાસ્ત્ર લાગુ પડી જાય છે. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આના દાખલાઓ જે છે એ હવે ગણીએ. ચાલો હવે આપણે ગણીશું ઉદાહરણ 10.5. એમાં એવું કહ્યું છે કે ઉદાહરણ 10.3માં દરેક સ્લીટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો અહીં સ્લીટની પહોળાઈ તમને d એમાં આપી છે 1 મિલીમીટર. ઉદાહરણ 10.3માં અને સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર આપ્યું છે 1 મીટર. તો અહીંયા આપણને એમ કીધું છે કે સ્લીટની ભાતમાંના મધ્યસ્થ અધિકતમમાં બે સ્લીટ ભાતમાં 10 મહત્તમો આવે છે. કેટલા? બે સ્લીટ ભાતની અંદર 10 મહત્તમો આવે છે. તો 10 મહત્તમો માટેની આપણે શરત લખવી હોય તો અહીં જો એક વ્યતિકરણની શરત આવશે અને એક વિવર્તનની શરત આવશે, બરાબર સમજો. તો અહીં 10 મહત્તમો માટે ની શરત a થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા, આપણે એવું લખીએ છીએ, બરાબર. a થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમડા. હવે અહીંયા એક આ શરત થઈ આપણી પાસે, બરાબર. અને બીજી શરત આપણી પાસે કઈ છે? તો કે એક આપણે આમ લખી છે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી. તો આ એક મહત્તમો માટેની શરત તમે લ્યો તો શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય a થશે અને એક આ થશે. હવે 10 મહત્તમો આવે છે, એક અધિકતમમાં સમાઈ જાય છે, મધ્યસ્થ અધિકતમમાં. તો 10 મહત્તમ માટેનું સૂત્ર લખવું હોય તો 10 મહત્તમ બરાબર 2 સ્લીટ ભાત. તો 10 મહત્તમ માટેની શરત 10 લેમડા બાય ડી અને 2 સ્લીટ ભાતના વિવર્તનમાં 2 લેમડા એ. લેમડા લેમડા કેન્સલ. આપણે જોઈએ છીએ શું? ડી તો આપી, એ જોઈએ છીએ એટલે 2d એના છેદમાં
10 d/5 d એટલે 1/5 એટલે 0.2 આ 1 મિલીમીટરમાં રાખ્યા એટલે આ શેમાં મળી ગયા તો અહીંયા તમને એ કેટલું મળ્યું 0.2 મિલીમીટર આ સ્લીટની પહોળાઈ એટલી રાખો ને તો એક મધ્યસ્થ અધિકતમની અંદર આવા 10 મહત્તમો જે છે એ સમાઈ શકે ચાલો પછી એના પછી દાખલા નંબર છે 10.5 ગણો 10.6 ઉદાહરણનો દાખલો છે 10.6 આપણે હમણાં જ બે સૂત્રો જોયા બાળકો એક આગલા લેક્ચરની અંદર મતલબ ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન 0.61 લેમ્બડાના છેદમાં a અને માઇક્રોસ્કોપ માટે d મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા એના છેદમાં 2 સાઇન બીટા આવવા માટે લખ્યું આ સૂત્ર ઉપરથી આપણે દાખલો ગણવાનો છે રાઈટ એવું ધારો કે તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6000 એંગસ્ટ્રોમ એટલે 6 × 10⁻⁷ મીટર એટલી તરંગ લંબાઈવાળો પ્રકાશ એ તારાઓમાંથી આવે છે જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ d ઇઝ ઇક્વલ ટુ 100 ઇંચ ખરેખર 1 ઇંચ એટલે 2.5 સેન્ટીમીટર થાય એટલે 100 એટલે 250 થાય પણ પરફેક્ટ લ્યો ને તો 254 સેન્ટીમીટર થાય એટલે 2.54 મીટર આ વ્યાસ થઈ ગયો તો તેવા ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન ચાલો બાળકો કોણીય વિભેદનનું સૂત્ર શું થશે તો અહીં ટેલિસ્કોપ માટે કોણીય વિભેદનનું સૂત્ર ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન તો ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ આપણને વ્યાસ આપ્યો છે તો આ સૂત્ર આમ લખશું 1.22 લેમ્બડા એના છેદમાં ડી સીધી કિંમત મૂકી દઈએ 1.22 લેમ્બડા આપણને આપ્યું 6000 એંગસ્ટ્રોમ અને વ્યાસ એટલે 2.54 એટલે તમને ડેલ્ટા થીટા સીધું રેડિયનમાં જ મળશે બાળકો તો અહીંયા આપણે એની કિંમતનું સાદુરૂપ આપી દો તો શું થશે ચાલો 1.22 ગુણ્યા 6 1.22 એને ગુણ્યા 6 ભાગ્યા 2.54 આપણને મળ્યું 2.88 અને આનો આન્સર આવ્યો 2.88 એને ગુણ્યા 10⁻⁷ રેડિયન સમજાણું આ ટેલિસ્કોપનું કોણીય વિભેદન થયું ટેલિસ્કોપનું કોણીય વિભેદન એટલે શું દૂરની વસ્તુઓ જે છે એની વચ્ચેનો ખૂણો બન્યો એ ક્લિયર થઈ ગયું એટલું ચાલો એટલું લખી લો પછી આગળના દાખલા ગણીએ ચાલો હવે આપણે ઉદાહરણનો દાખલા નંબર છે 10.7 જે હમણાં જ મેં તમને ફ્રેનલ અંતર સમજાવ્યું જ્યાં ઘણીવાર ફ્રેઝનલ અંતર કહે છે આપણે ફ્રેનલ અંતર યાદ રાખશું ZF ઇઝ ઇક્વલ ટુ a²/λ ટૂંકમાં જે તમારો સોર્સ છે ફરી એકવાર કહી દઉં છું કે આ સ્લીટ છે આ સ્લીટમાંથી આ તમારો સોર્સ છે મતલબ અહીંયા એની પહોળાઈ છે એટલી તો અહીંથી આમ વિવર્તનની ઘટના બને તો આની જે પહોળાઈ હોય ને એટલું અંતર આ પડદા ઉપર થાય ત્યાં સુધીનું જે આ અંતર મળે ને એને કહેવાય ફ્રેનલ અંતર ક્લિયર તો અહીંયા આપણને ઉદાહરણના દાખલા 10.7 એવું જ કંઈક કીધું છે કે અડચણની પહોળાઈ એટલે આ અડચણ એની જે પહોળાઈ સ્લીટની પહોળાઈ તમને આપી દીધી છે એ 3 મિલીમીટર એટલે 3 ગુણ્યા 10⁻³ મીટર
તરંગ લંબાઈ 500 નેનોમીટર છે, લેમડા જે છે એ 500 નેનોમીટર છે. તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર એક સારી સનિકટતા હશે? એટલે કયા અંતર સુધી, એટલે કે એનું ફ્રેઝનલ અંતર શોધવાનું છે કે ત્યાં સુધી આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ કરી શકીએ. તો આ તો સીધો આન્સર જ આવી જશે. આ 3 ગુણ્યા 10⁻³ નો સ્ક્વેર અપોન લેમડા એટલે 500 ઇન્ટુ 10⁻⁹ 3 તેરી 9 એને ગુણ્યા 10⁻⁶ એના છેદમાં 5 ઇન્ટુ 10⁻⁷ 9/5 એટલે 1.4 એને ગુણ્યા 10 એટલે લગભગ કેટલું મળી ગયું? 5 × 5 5 × 40 સોરી 18 થશે. 18 મીટર. એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર લગભગ કોમન ઘણું બધા અંતર સુધી લાગુ પાડી શકાય. કેટલા? 18 મીટર સુધી. આપણે કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય તો વધીને બસ આ 18 મીટર અંતર તો ઇનફ થઈ ગયું. 18 તેરી 54 50 ફૂટ. લેન્સ અરીસાવાળે કામ કરતા 50 ફૂટથી વધારે અંતર ન હોય. સમજાણું? ચાલો હવે આવો જ દાખલો એક છે, સ્વાધ્યાયના દાખલા નંબર 1 બાકી હતો, મેં તમને કહ્યું હતું. એ છે સ્વાધ્યાયનો દાખલો 10.10. એમાં શું કીધું છે કે 4 મિલીમીટર જેટલું અડચણ, એટલે શું આપ્યું તમને? 4 મિલીમીટર. 4 મિલીમીટર એટલે શું થયું ભાઈ? તો કે 4 એને ગુણ્યા અને 400 નેનોમીટર તરંગ લંબાઈ. લેમડા બરાબર 400 નેનોમીટર. અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર સારી સનિકટતા. આવું કે ને કિરણ પ્રકાશ શાસ્ત્રની સારી સનિકટતા. સનિકટતા એટલે ક્યાં સુધી લાગુ પાડી શકાય? તો સારી સનિકટતા એટલે ફ્રેઝનલ અંતર અથવા તો ફ્રેઝનલ અંતર a² બાય લેમડા. તો ZF a² એટલે 4 એને ગુણ્યા 4 એને ગુણ્યા 10⁻⁶ એના છેદમાં લેમડા એટલે 4 ઇન્ટુ 10⁻⁷ એટલે આ ફ્રેઝનલ અંતર થઈ ગયું 4 ઇન્ટુ 10. આમાં કેટલું મળ્યું? 40 મીટર. એ તો આપણને ખબર પડી ગઈ ને કે ZF જે છે ને ચલે છે 1/લેમડા છે. જેમ લેમડા ઘટે એમ ફ્રેઝનલ અંતર વધે. કારણ કે અહીંયા લેમડા જે છે એ 500 એંગસ્ટ્રોમ અથવા તો 500 નેનોમીટર હતી અથવા 5000 એંગસ્ટ્રોમ થાય. અહીંયા જે છે 400 નેનોમીટર. તરંગ લંબાઈ ઘટી તો ફ્રેઝનલ અંતર વધ્યું. ક્લિયર થઈ ગયું બાળકો? રેડી? ચાલો એટલું લખી લ્યો, પછી હજી 1-2 દાખલા કરાવું છું. ચાલો હવે આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના ઘણા બધા દાખલાઓ કરાવ્યા છે, વધારાના પણ. એમાંનો એક દાખલો હજી ગણીએ. આમ ઇઝી છે દાખલા. સ્વાધ્યાયનો છે 10.16. બરાબર, એકદમ સિમ્પલ સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે. રકમ એવી કઈ છે 600 નેનોમીટર તરંગ લંબાઈ વાળા લેમડા = 600 નેનોમીટર એટલે 600 નેનોમીટર 600 ગુણ્યા 10⁻⁹ મીટર તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની મદદથી કરેલા 2 સ્લિટના પ્રયોગમાં દૂર રાખેલા પડદા પર સલાકાની કોણીય પહોળાઈ એટલે તમને થીટા આપી દીધું. કેટલી મળી? 0.1 અંશ. આ અંશમાં આપી તેને રેડિયનમાં ફેરવીએ π/180 રેડિયન મળી ગયું. તો 2 સ્લિટ વચ્ચેનું અંતર કેટલું હશે? તો 2 સ્લિટ વચ્ચેનું અંતર આપણે એ શોધવાનું છે. તો અહીંયા આપણને ખબર છે, શરત શું છે ભાઈ? તો કે આપણને ખબર હોય તો થીટા A લેમડા બાય A. તો આપણે A શોધવાનો છે. તો A લેમડા બાય થીટા. તો લેમડા છે 600 એને ગુણ્યા 10⁻⁹ થીટા એટલે 0.1 એને ગુણ્યા પાય એટલે 3.14 એને ગુણ્યા 180. આનું સાદું રૂપ આપો એટલે જે મળે એ જવાબ. 600 એને ગુણ્યા
180 ભાગ્યા 0.1 ભાગ્યા 3.14 આપણને મળ્યું 34 39 આપણને કેટલું મળ્યું? A ઇઝ ઇક્વલ ટુ 34 39 49.04 એને ગુણ્યા 10⁻9. રેડી? તો A ઇઝ ઇક્વલ ટુ 3.4 into 10⁻4 મીટર. રેડી? તો આપણને એ કેટલું મળી ગયું? 3.4 અથવા તો 3.43 કરો, એને ગુણ્યા તો 3 ના 4 કરી નાખો 44, એને ગુણ્યા 10⁻4 મીટર. એટલું ક્લિયર થયું બાળકો? ચાલો, આવો જ દાખલો આપણે જે આગળ ગણ્યો હતો એ આ 10.16 છે. હવે આના જે બીજા દાખલાઓ છે બાળકો, એક દાખલા નંબર જે છે એ 10.18 છે. એ ફ્રેનલ અંતર જેવો છે, ધ્યાન આપજો. ફ્રેનલ અંતરનું સૂત્ર યુઝ કરવાનું છે. 18માની રકમ જુઓ. બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. બરાબર? એ ટાવરો એકબીજાથી, આ એક ટાવર છે અહીંયા, આ બીજો ટાવર છે, એ એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. ધ્યાન આપજો. બરાબર? આ T1 ટાવર, આ બીજો ટાવર T2. તેમને જોડતી રેખા પર બરાબર વચ્ચે ટેકરીની 50 મીટર ઉપરથી પસાર થાય છે. એને જોડતી રેખા, આ ટાવરને જોડતી રેખા અહીંયા એક ટેકરી છે. આ ટેકરી છે. બરાબર છે? એ આવેલી ટેકરીની 50 મીટર, એટલે આ ટેકરીની હાઈટ 50 મીટર થઈ. જો આપણે કીધું વિવર્તન બધાય તરંગોનું થાય, અહીંયા ટાવરમાંથી જે તરંગો આવે છે વિવર્તન અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય. વિવર્તનની અસર નથી અનુભવવા દેવી, એટલે રેડિયો તરંગોને સીધા મોકલી દેવા છે, ક્યાંય અડચણ આવવા નથી દેવી. તો શું? તો આ ટાવર ટેકરી બરાબર મધ્યમાં છે. મધ્યમાં છે તો આ અંતર કેટલું થઈ ગયું? 20 કિલોમીટર. આ ટાવરથી આ અંતરે કેટલું થઈ ગયું? 20 કિલોમીટર. તો આ 20 કિલોમીટર અંતર અહીં તરંગોને, જો આપણે ચોખ્ખું સ્પષ્ટીકરણ કીધું છે કે વિવર્તન અસરો સિવાય વચ્ચે ટૂંકમાં અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગો માટે સૌથી વધુ તરંગ લંબાઈ વિવર્તન અસરો સિવાય મોકલી શકાય તે માટે મહત્તમ લેમ્બડા. તે માટે ટૂંકમાં લેમ્બડા કેટલી? ફ્રેનલ અંતર તો મળી ગયું આપણને, ખબર છે કે મિનિમમ 20 કિલોમીટર તો છે આપણું અંતર. તો 20 એને ગુણ્યા 10⁻³ મીટર થઈ ગયું. આ જે આ ટેકરી આપી એની ઊંચાઈ તમને એ આપી દીધું, એ કેટલું આપી દીધું? 50 મીટર. પૂરું. તો ZF ઇઝ ઇક્વલ ટુ સૂત્ર જ મૂકી દો સીધું, a²/λ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ a²/ZF. એ એટલે કેટલું છે? 50, એને ગુણ્યા 50, એના છેદમાં ZF એટલે 20, એને ગુણ્યા 10⁻³ 25, 25 × 125. Z ઇઝ ઇક્વલ ટુ 125, એને ગુણ્યા 10⁻³ એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.112 મીટર, એટલે બરાબર 12.5 સેન્ટીમીટર. એટલી તરંગ લંબાઈ તમે પ્રસારિત કરો ને તો જે રેડિયો તરંગો જે છે એ પ્રકાશી અસરની અસર હેઠળ એક ટેકરીથી બીજી ટેકરી, એમાં એક ટાવરથી બીજા ટાવર સુધી પહોંચી જાય. નહીંતર વિવર્તનની અસર થાય તો શું થાય? એનું વિચલન થઈ જાય. ક્લિયર એટલું? ચાલો, તો બાળકો અહીંયા 10.19મો દાખલો જે છે એ ન્યૂનતમની શરત ઉપર છે. 21મો દાખલો જે છે એ પણ ન્યૂનતમની શરત જેવો જ છે. બરાબર? ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. રાઈટ? હવે લગભગ મોટાભાગના સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા પૂરા થઈ ગયા. હવે લાસ્ટ ટોપિક આપણો બાકી રહ્યો છે. બરાબર? જે છે ધ્રુવીભવન. ઓકે, એનો એક લાંબો લેક્ચર મોટો થોડોક બનાવી નાખીશ, એટલે હવે એક લેક્ચરમાં આપણું આ કામ પૂરું થશે. ઓકે,
પછી નેક્સ્ટ ચેપ્ટર શરૂ કરીશું. ચાલો આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.